ભાવનગર શહેરમાં ફરી એકવાર કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ગુજરાત ગેસની લાઇન તૂટતા ગેસ લીકેજની સમસ્યા સર્જાઈ હતી। વાઘાવાડી રોડ પર એચડીએફસી બેંકની બાજુમાં આવેલા ખાંચામાં પાણીની લાઇન નાખવા માટે જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને તે સમયે ગુજરાત ગેસની પાઇપલાઇન તૂટતા ગેસ લીકેજ થયો હતો અને નાસભાગ મચી હતી। ઘટના અંગેની જાણ જે છે એ ગેસ ફાયર વિભાગને કરવામાં આવતા ગુજરાત ગેસને કરવામાં તો ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। ગુજરાત ગેસ દ્વારા લાઇન બંધ કરવામાં આવી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। જોકે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર આ રીતે બેકાળજીપૂર્વક ખોદકામ કરવામાં આવતું હોય છે અને જેને લઈને વારંવાર ગેસ લીકેજ થવાની સમસ્યાઓ સર્જાય છે અને મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત રહે છે। ઘનશ્યામ રત્નુ, ભાવનગર ફાયર બ્રિગેડ સબ ફાયર ઓફિસર। આ વાઘાવાડી રોડ ઉપર એચડીએફસી બેંકની સામેના રોડ ઉપર જેસીબી દ્વારા ખોદકામનું કામ ચાલુ હતું। તેના દ્વારા ગુજરાત ગેસની જે લાઇન હતી તેમાં લીકેજ થઈ ગયેલું હતું અને ફાયર બ્રિગેડમાં કોલ મળતા ફાયરની ગાડી તુરંત જ તે સ્થળ પર પહોંચી ગયેલ હતી અને ગુજરાત ગેસને પણ જાણ કરી દેતા ગુજરાત જે ગેસની લાઇન હતી તેનું આઇસોલેશન કરીને ગેસની સપ્લાય બંધ કરી દીધેલ છે અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। કોઈ પણ જાનહાનિ કે ઈજા થયેલ નથી અને કોઈ પણ ખતરા જેવું અહીં દેખાતા નથી। ગાડીને રિટર્ન કરી દીધેલ છે। અત્યારે પૂછપરછ કરતાં જાણવામાં મળેલ છે કે પાણીની લાઇનનું ખોદકામ ચાલુ હતું, તેના દ્વારા વચ્ચે જે ગેસની લાઇન હતી તે ડેમેજ થઈ ગઈ હતી અને ગેસનું લીકેજ થઈ ગયું હતું। આ મ્યુનિસિપાલિટીનું જે પૂછતા કામમાં જાણવા મળ્યું છે તેમ કહે છે કે સરકારી કામ ચાલુ હતું ને જો પાણીની લાઇન ખોદતા તેમાં જેસીબી દ્વારા આકસ્મિક રીતે લાઇન તૂટી ગયેલ છે, તેમને પણ જાણ નહોતી આના વિશે।